તો આજે આપણે મેથ્સના લેક્ચરની અંદર રેશિયો એટલે કે ગુણોત્તરની બાબતે એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ જે છે એ સમજવાનો છે, જેનો આપણે આગળ પણ ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આવું આપેલું હોય 2a બરાબર 4b બરાબર 3c. આવું આપેલું હોય 2a બરાબર 4b બરાબર 3c. તો a જેમ b જેમ c આનો રેશિયો શું હશે? આનો આપણે જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકીએ? તો આનો જવાબ આપવા માટેની અલગ અલગ ઘણી બધી રીત છે, પણ આપણે બેસ્ટમાં બેસ્ટ અને શોર્ટકટ રીત જે છે એનો ઉપયોગ કરીએ. આની માટે તમે એવું વિચારો કે 2a બરાબર 4b છે. 2a બરાબર 4b. તો a અને b કેટલા હશે એવું આપણે માનવું છે. તો શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં આ જે 2a બરાબર 4b જે છે આ એવું કહેવા માગે છે કે અહીંની જે કિંમત હશે, અહીંની કિંમત અને અહીંની કિંમત એ બંને સમાન હશે. જેમ કે 10 બરાબર 10 અથવા 9 બરાબર 9. આને તો બરાબર કહી શકાય ને. બરાબર ક્યારે કહેવાય? જ્યારે બંનેની કિંમત મૂલ્ય સમાન હોય તો જ તો એ બરાબર થાય ને, નહીં તો એ બરાબર થવાના નથી. મતલબ કે અહીંયા એની બદલે જે કિંમત મૂકશું અને બીની બદલે જે કિંમત મૂકશું અને એની પછી આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર જે આવશે ને એ સમાન હશે. એ કેવું હશે? સમાન હશે. આપણને એવી વસ્તુ ખબર પડી ગઈ. તો એના આધારે આપણે વિચારીએ કે કયા અંકો જે છે એ આવી શકે. તો માની લો કે આપણે અહીંયા એની બદલે 1 મૂકી દઈએ બરાબર, અને બીની બદલે 1 મૂકીએ. તો અહીંયા તો 2 એકુ 2 થાય અને અહીંયા 4 એકુ 4 થાય. તો 1 આવે? તો કે ના, 1 તો આવી શકે નહીં, 1 નો આવી શકે બરાબર. તો હવે માની લઈએ કે આપણે એની બદલે 2 મૂકી દઈએ અને બીની બદલે પણ 2 મૂકી દઈએ. તો અહીંયા 2 દુ 4 થઈ જાય અને અહીંયા 4 દુ 8 થઈ જાય. તો આ 4 અને 8 બરાબર ન થાય, તો એ પણ ચાલે નહીં બરાબર. તો ફરીથી જોઈએ કે 2a બરાબર 3b 2a બરાબર 4b છે. 2a બરાબર 4b. તો આપણે શું કરી શકીએ? તો આપણે એવું માની લઈએ કે 4 દુ કેટલા થાય? 4 દુ 8 થાય બરાબર. અહીંયા માની લો કે આપણે 2 મૂકી દઈએ તો, અથવા તો ચલો આ 4 જે છે આ 4નો અહીંયા ગુણાકાર કરી દઈએ અને આ 2નો અહીંયા ગુણાકાર કરી દઈએ તો ચાલી જાય. ચાલો એવું કરીએ કે આ 2 ગુણ્યા 4 અને આ 4 ગુણ્યા 2 આ બંનેનો અરસપરસ ગુણાકાર કરી દીધો. તો એવું તો આપણે સાલો પહેલાં સમજેલા જ છીએ. તો કે 4 દુ 8 અને 4 દુ 8. તો આપણને જવાબ મળી ગયો ને? તો કે હા, મળી ગયો. a બરાબર કેટલા છે? તો કે a બરાબર 4 છે. અને b બરાબર કેટલા છે? તો કે b બરાબર 2 છે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો, a બરાબર 4 અને b બરાબર. ગમે એમ આપણે તો બંનેની કિંમત જે છે એ સરખી થવી જોઈએ. તો ઇન શોર્ટ આપણે અહીંયા કયો ટેકનિકનો ઉપયોગ કર્યો? LCM લસાનો ઉપયોગ કર્યો. અહીંયા જો 2 અને 4નો લસા શું છે? તો કે 2 અને 4નો લસા શું છે? તો કે 2 અને 4 જે છે એનો લસા છે એમાં 8 લસા છે બરાબર. તો એના માધ્યમથી આપણે આ આખો દાખલો ગણ્યો. જો કે 2 અને 4નો લસા જે છે એ 4 છે. 2 અને 4નો લસા 4 છે બરાબર. પણ આપણે ઇન શોર્ટ કે આ અરસપરસ ગુણાકારથી આ આખો દાખલો ગણ્યો. તો હવે 2 અને 4નો લસા તો 4 થાય છે. તો એના આધારે દાખલો ગણી શકાય? તો કે હા, એના આધારે પણ ગણી શકાય. કઈ રીતે સમજીએ કે 2a બરાબર 4b. તો આ બંનેનો લસા કેટલો છે? તો આ બંનેનો લસા છે 4. તો આપણે અહીંયા 4 લાવવા માટે શું કરવું પડે? તો કે અહીંયા 4 લાવવા માટે અહીંયા 2 ગુણ્યા 2 કરવા પડે. અને અહીંયા 4 લાવવા માટે તો કે અહીંયા તો 4 છે જ તે, અહીંયા b બરાબર 1 મૂકી દઈએ તો ચાલી જાય. તો પણ જો અહીંયા 2 દુ 4 અને અહીંયા 4 થઈ ગયા. તો અહીંયા પણ બરાબર થઈ ગયું. તો અહીંયા આપણને a બરાબર કેટલા મળ્યા? 2 મળ્યા. અને b બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. a બરાબર 2 અને b બરાબર 1. તો એ રીતે પણ થઈ શકાય. તો ઇન શોર્ટ આપણને ખબર પડી ગઈ કે LCM લસા ટેકનિકનો ઉપયોગ કરીએ અને આપણે આવા જે કોઈ પણ ગુણોત્તર હોય ને એ ફટાફટ સરળતાથી જે છે ગોતી શકીએ છીએ. તો હવે આપણે એકાદો બીજો જે દાખલો જે છે 2-3 આવતો હોય એનો લઈએ બરાબર. કે 2a બરાબર 4b બરાબર 3c. માની લો કે આપણે આનું કરવું છે. તો આપણે ડાયરેક્ટ જ શું કરવાનું? આનો લસા લઈ લેવાનો. આનો લસા 2, 4 અને 3. 2, 4 અને 3નો લસા એટલે ખબર ના પડતી હોય તો એટલું વિચાર લેવું કે 2, 4 અને 3 ત્રણેયના ઘડિયાની અંદર એવો કયો આંકડો આવે છે, એવો કયો અંક આવે છે કે જે ત્રણેયના ઘડિયામાં આવતો હોય? ત્રણેયના ઘડિયામાં આવતો હોય એવો અંક કયો? ત્રણેયના ઘડિયામાં આવતો હોય એવો અંક કયો? બરાબર. તો કે 2a બરાબર 4b બરાબર 3c. તો એવો અંક કયો છે? તો કે એવો 12 છે. કેમ? કારણ કે 2 છક 12 થાય, 4 તરી 12 થાય અને 3 ચોક 12 થાય. તો 12 જે છે એવો અંક આપણને મળે છે. તો 12 આનો લસા થઈ ગયો. તો બસ હવે જોઈએ અહીંયા 2 અને એની બદલે કેટલા મૂકીએ? તો કે 6 મૂકીએ. તો 6 દુ 12 થઈ જાય. અહીંયા 4 બીની બદલે કેટલા મૂકીએ? તો કે 4 તરી 12 તો 3 થઈ જાય. અને 3 અને સીની બદલે કેટલા મૂકીએ? તો કે 4 મૂકીએ તો થઈ ગયું. તો 6 દુ 12, 4 તરી 12 અને 3 ચોક 12.
ત્રણેયમાં 12 ત્રણેયમાં 12 જે છે એ સેટિસ્ફાઈ થઈ ગયું. આખું સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયું. તો એ બરાબર કેટલા હશે? તો કે એ બરાબર 6 હશે. બી બરાબર કેટલા હશે? તો કે 3 હશે. અને સી બરાબર કેટલા હશે? 4 હશે. સી બરાબર કેટલા હશે? 4. જો 12ના ગુણાંકમાં બીજો કોઈ આંકડો મૂકશો ને, 12ના ગુણાંકમાં બીજો કોઈ આંકડો, 12 પછી શું આવે? તો કે 12 દુ 24, તો પણ આનો જવાબ જે છે લાવી શકાય. કઈ રીતે એ જોઈએ. 24 મૂકીને પણ જવાબ લઈ શકાય. કઈ રીતે સમજીએ. 2a બરાબર 4b બરાબર 3c. તો હવે 24થી પણ જવાબ આવી શકે. કઈ રીતે સમજીએ. તો કે અહીંયા આ એની બદલે કેટલા મૂકીએ તો 24 આવે? તો કે 12 મૂકીએ તો જવાબ આવી જાય. 12 દુ 24, 4. બીની બદલે કેટલા મૂકીએ તો જવાબ આવે? તો કે 8 તરી 24, 8 તરી 24. અને અહીંયા સીની બદલે કેટલા મૂકીએ તો સોરી અહીંયા 24 લાવવાના હતા. એક મિનિટ ફરીથી. 2a બરાબર 4b બરાબર 3c. તો કે 24ના આધારે આપણે ગણવાનું છે, બરાબર. તો 2 એની બદલે 12 મૂકવા પડશે અને 4 બીની બદલે 6 મૂકવા પડશે ને 6 ચોક 24 થાય. 6 ચોક 24. અને 3 સીની બદલે કેટલા મૂકીશું? તો કે 8 તરી 24. તો જો એ બરાબર 12 મળ્યા, બી બરાબર 6 મળ્યા અને સી બરાબર 8 મળ્યા. તો આવી રીતે પણ આપણે દાખલો જે છે એ ગણી શકીએ છીએ. તો આ જ વસ્તુનો આપણે આગળ જે છે ઉપયોગ કરવાનો છે. ઇન શોર્ટ આપણે એલસીએમ લસા ટેકનિકનો ઉપયોગ કરવાનો અને ડાયરેક્ટ જે છે એ જવાબ લાવવાની કોશિશ કરવાની. ફરીથી સમજીએ કે 2a બરાબર 4b બરાબર 3c. તો આપણે શું કરવાનું? તો કે ત્રણેયનો લસા થાય 12. તો અહીંયા 2ની હારે કોનો ગુણાકાર કરવી તો 12 આવે. તો કે 2 6 12. તો એ બરાબર 6 પડી ગયા. 4 હારે કોનો ગુણાકાર કરીએ તો 12 આવે. તો કે 3 4 તરી 12. તો બી બરાબર 3 મળી ગયા. અને 3 સી બરાબર તો કે 4. તો સી બરાબર કેટલા મળી ગયા? 4. આવી જ રીતે એકાદો બીજો દાખલો જોઈએ એટલે થોડી પ્રેક્ટિસ જે છે એ થઈ જાય. માની લો કે 3a બરાબર 2b બરાબર 1c આવું છે, બરાબર. તો આમાં એ બી અને સી કેટલા હશે? એ બી અને સી કેટલા હશે? એ બી અને સીની આપણે કિંમત ગોતી. તો આનો લસા શું થાય? તો કે આનો લસા થાય 6. તો અહીંયા 3 એની બદલે કેટલા મૂકીએ? એની બદલે 3 દુ 6 થાય. તો 2 મૂકી દઈએ. 2 બીની બદલે કેટલા મૂકવો પડશે? તો કે 3 મૂકવો પડશે તો જ 6 થાય. અહીંયા 1 અને સીની બદલે કેટલા મૂકવો પડશે? 6 લાવવાના છે તો ગુણ્યા 6 મૂકવા પડશે, બરાબર. તો એ બરાબર 2, બી બરાબર 3 અને સી બરાબર 6. આપણને ડાયરેક્ટ જ જવાબ જે છે એ મળી જાય છે. ચલો બીજો પણ એક આની જેવો દાખલો જે છે એ જોઈ લઈએ. માની લો કે 2a બરાબર 5b બરાબર 6c. આવું ડીવાળું પણ હોઈ શકે છે, આગળ ડી પણ હોઈ શકે છે. તો આપણે આવી રીતે ગમે એમ કરી અને આગળ વધવાનું, બરાબર. તો કે 2 5 અને 6. તો શું કરવું પડશે? તો પહેલાં આપણે આ બધાનો જે છે લસા લેવો પડશે. તો લસા આ 2 જે છે તો 6ની અંદર 2 તો આવેલા જ છે અને 5 તો 6 5 30. તો આનો લસા કેટલો આવશે? 30 આવશે. 30 આવશે, બરાબર. તો 2 અહીંયા 2 અને અહીંયા એની બદલે કેટલા મૂકીએ તો 30 આવે? તો કે 15 દુ 30. 5 અને કેટલા મૂકીએ તો 30 આવે? તો કે 5 6 30. 6 અને સીની બદલે કેટલા મૂકીએ તો 30 આવે? તો કે 6 5 30. 6 5 30. તો એ બરાબર 15, એ બરાબર 15, બી બરાબર 6 અને સી બરાબર 5. આપણને ત્રણેય જે છે એ મળી જાય છે. તો આવી રીતે આ ટેકનિકનો તમારો ઉપયોગ કરવાનો છે અને આનો આપણે આગળ પણ ઉપયોગ કરવાની જરૂર પડશે.